जय श्री कृष्ण जय माताजी केम छो बधाय मजामां टाणे वाग्या 10:30 પોણા 11 થવાય મારા પોપિયા ઉતારીને પાડી નાખ્યા હું હજી ઘરે કામ કરતી હતી તો હવે જોઈ ભરવા જવા તો બાટલાને ફોન આવ્યો તો એ બાટલો લેવા જાય ને જરીક જેનો ને વેલો મૂકી આવે છે બાટલો લેવા જવું છે તે બે ફેરા કરવા નહીં તે બાટલો લઈ આવશે તો દાદાએ તૈયાર થયા છે બધા જો ગામમાં જાય જેનો તૈયાર થઈ ગયો જેનો કેટલા વાગ્યા 10:30 થયા લગભગ નહીં જેનો જે પોપિયાને પાડીને ઢગલો કરીને વે ગયા છે જેનો મૂકવાનો બાટલો મારે હવે એ વીણી ને જબલું ભરવાનું છે તો બે જબલા તે આખા ભરી ગયા થોડુંક મુહૂર્ત કરી ગયા બાકીને જો હવે ભરવા આમાં તમને દેખાતી છે હાવ પથારી થઈ ગઈ કરી નાખી એમનો બધા રોગા ગેડેથી પાડી નાખ્યા છે એટલે ગોગડા હતા ને કેદીના પાયડા નહોતા ને હમણાં થોડો ટાઈમથી ઉતાર્યા નહોતા એટલે બધા પાડી અને હેઠા નાખી દીધા મોટા ભરલે હું હાવ ગોગડા તો કંઈ હાલે નહીં જોઈ ભરવા મારે અને હેઠા નાખી દીધા અને આજ છે ને અટાણમાં ઉતારવાનું કારણ એ છે બપોર પછી માં છે ને પાણી પાઈ દેવું છે અને ઉરિયા દેવું છે તે અટાણમાં જો વીણી લઈને પોપિયા તો પછી ઉપાદી નહીં ઓલું પછી ગારામાં મજા ના આવે ને તો અટાણ છે ને પાછું પાણી પાઈ જાય અને ઉરિયા નાખવું તો ઉરિયા નાખી જાય હવે જો કાન બીજું કંઈ ખાતરની જરૂર ના હોય એક ઉરિયા જ નાખીએ ખાલી લેવા હાટો થઈ જટાણમાં મુહૂર્ત કરવાનું છે જો પોપિયા ઉતારી લીધા હવે હારવાના રહીએ આહા ત્રણ જબલા ઉપડે હો મારા થઈને તો બે માંડ પૂગે છે જો થોડા ખરાઈ ગયા ને થોડાક હજી બાકી છે જો પડ્યા જબલા હજી હરવાના છે આજ તો વાથી ઉતારતા ને તે ઓરી હેઠે હેઠે મૂકતી આવી હતી તે કીધું હારવામાં બહુ થાકોડો ન લાગે હમણાં ભરાતા ને તો એ ઓરા એક બબે મૂકતી જતી હતી એટલો પોલો છે આજ તો બહુ જાજો પોલો નથી બાકી ઓલી હેઠેથી પરબારું લઈને આવવાનું હોય ને ગરમી તો જો થાય આજ સીકડો હેઠે બેસી જરાય ના થાય હવે વરસાદ આવી જાય અહીં થાય ગરમી આયા ના થાય આવે તો બોલે હવે વરસાદ થઈ ગયો છે અરે હું ઘડીક વાર હે ને વિડીયો શૂટ કરી લઉં હા તો જ ભેરું થાય ને ન કરતા કેમ કરવું આથી ઘડીક વાર વિડીયો તમે બધા તમે કામ કરો એ દેખાય ને કાંઈ એમ તો હું કામ કરતી હોય કોઈ એને હું કામ કરતી હોય તો તમે વિડીયો ઉતારો જ બરાબર છે તમે કામ કરો તો વિડીયો ઉતારો મારે જ કોઈ વિડીયો ઉતારવાનું હોય નહીં એક વાર 3 ઉપાડ્યા બીજી વાર તો ન ઉપાડ્યા બરાબર સારું હાલો એક ફેરો જે આપણા ભાગમાં હારવાનું છે હારી લે જરા ખડ ઉપાડવાની એવી મજા આવે જાણે પોસું હે ને નેદવાનું આમ તો ફાવે નહીં પણ આમાં મજા આવે મજા જરાય નથી આવતી ઉપાડવું પડે એમ છે ઊંડું લાગે મોટું થઈ ગયું આ તો ઉપાડવા માંડે ઝડપ કર કેની વાત જો દવા સાઈટી હતી ને ઓલી હતી તો ભાઈ આનો તો વિડીયો બતાવો તું ઉપાડવા માંડ ઝટ કર જૂના વર્ષે જોઈએ દેખના જાય અવાર ન થાય બહુ કલર બદલી ગયો અવારાનો કલર ને અમે અવાર મોટી થઈ ગઈ ઝીણી હતી ને તણાઈ ગઈ તો ખરી એકલા થયો આ તો હમણાં ઘરે આવે છે 4-5 કાયમ ચોકડી હોય આ તો અટાણે બહુ ઓછી છે બાકી નકા હા થપા પડ્યું હોય એ તો મેં એક દી વિડીયો બતાવી હતી ટાકા પાસે આપણે આવી હતી ને અરે આમાં ઘણી છે જજી મખડું પડવા ક્યાં ચોકલે ખાવા બેઠા હોય ને જોઈ જાય ને તો ખાવાનું ન ભાવે પણ આ તો સારું તો કડતી કે કઈ નથી હું ભૂખ ચડે આપણે જોઈ કરતી હોત ને જો તો માણસની કેવી હાલત થાત કડતી નથી જરા ટ્રાય કરો તો કેવું પહોંચી 3 વાગી ગયા ચા પાણી પીને નેવરા થયા ને મતું કાખણે છે ને થોડાક ઓલી 35 જુવાર છે ને એમાં ઉરિયા દઈ લે અત્યારે ફાવકો આવી ગયો હવે તો ઘડીક વાર નખાય નહીં પાણી ખરે ને તે પછી નખાય ન કરતો હું પાણી હિસાબે પાછી જુવારમાં રહી જાય ઉરિયા તો ઝીણું હોય ને પાછી ઓલી આવેલી હોય એટલે ને એવો વરસાદ આવ્યો આમ ઝીણો સિનેમેટિક શોટ લીધા રાખીએ ત્યારે એક વાર મોતિયા ભર્યા પાણીના હા અસલ મસ્તીના
ઝરમર ઝરમર વરસાદ આવે ને હું સડી ગઈ ટાંકો ભરવામાં. ટાંકાને જે ઢાંકણું અહીં ખોલી અને વાકી જરીક પકડીએ ને પછી ભરાય. ટાંકાને ઢાંકણું બંધ જ રાખી, અહીંથી આ ફિટિંગ નથી રાખી, એ રહી ગયું હવે એમને. જે ટાંકો ભરી લે, મોટર ચાલુ કરે દાદા, ઉપડતી નથી. હું થાય પાછું લગભગ તો 2 વાર ચડવું જોઈએ. બાઈ વાત તૈયાર કરીને બેઠા, જરા જરા છાંટા આવે. આગળ ઠાવકું રેડું આવ્યું હતું, પછી જરા જરા છાંટા આવે છે. જો ઉરિયા નાખવાના હાલે, થોડોક રેડો આવી ગયો તો જરાક મોડેરું સઈટવાનું ચાલુ કર્યું. જુવાર છે 1 નંબર, કંઈ ઘટે નહીં એવી. પેલું કેમ કે તલ મૂકવાની જગ્યા નથી ને, તલ મૂકવાની જગ્યા નથી. હા બસ ને સાટેલ આવી ગયું. હા મારે ક્યારો હતી મને ખબર. કેમ હાવ ચુંદડી લેર મારે, એમ લેર મારે ને. હજી પશુ આમાં નખાઈ જાય ને પછી ઓલું પસવાડે એમાંય બાકી છે. અને આજ તો સૂર્ય ભગવાનના દર્શન થયા. વાંધો નથી, ઘડીક તડકો વરસાદ આવે. વળી વરસાદ આવે ને તો અહીં તડકો હોય થોડો થોડો, તે તડકાનો ને વરસાદનું 2 ચાલુ રહેતું હતું. અટાણ વળી બંધ થયું હતું, ઘડીક વાર કીધું જાળવી જાય. એક ઉથલમાં નહીં આવે છે, એકમાં નહીં આવે. કઈ કામ કરે? શું કામ કરતા હોય? ગરા ઉખેડવાનું. તો તમને કોણ ક્યાં આવવાનું? આમ નિશાળે આવીને આમ પરબારા વાડીમાં. હા કોણ કહે તમને અહીંયા આવવાનું? પડવા પડવાનું શું કહે? હે એમ સંપલમાં તો એમ કહેતા નથી, ખેતરમાં ન જતા ગારો ઉખડવાનું. કઈ એમ કીધું સંપલમાંથી ગારો ઉખેડ નાખો. એ સાઈડે બેઠા રહીને ગારો જ ન પડે.